મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છે બધા? મજામાં? તો સ્વાગત છે અમારી ચેનલમાં ફરીથી એકવાર બધાનું. અને ચાલો, સવારના 7 વાગી ગયા છે, સાંજે 8 વાગે આવ્યા હતા, આપણે છૂટી ગયા છીએ. તો હવે જઈએ ઘરે. રાધિકા રાહ જોવે છે, એને જોબ પર મૂકવા જવાની છે 8 વાગે એટલે મીન્સ કે 7:45. ગાડી બોલે છે મારી આરે. After the tone, please select either phone, radio, CD player, climate, external device. ચૂપ કરી દીધી. ચાલો તો મળ્યા ઘરે જઈને. ચાલો તો વાગી ગયા છે 11 અને ખાઈ પીને રૂટીન પતાવીને ખાઈ પીને નીકળી ગયા છીએ કામ ઉપર. તો ડિલિવરીની જોબ પર હવે એક વાગ્યા સુધી ડિલિવરી કરશું ને 1 વાગ્યા પછી છે ને મારે સ્લોટ છે એમેઝોનમાં, તો એમેઝોનમાં સ્લોટ કરવા જશું. अरे कैसा है फैजल मेरे भाई? बस एकदम बढ़िया. तू कैसा है? कार बार ले ली तूने? हाँ ठीक है, चल मिलते हैं अभी वहाँ पे मैकडी पे. मैं भी आ रहा हूँ आज डिलीवरी पे. हाँ पता नहीं, अभी बस सब लेना बाकी है. हाँ हाँ ચાલો, જો ડિલિવરી વાળો ફ્રેન્ડ મળી ગયો. હવે પહોંચીએ મેકડીએ. ચાલો, જો આવી ગયા છે ઘરે અને વાગી ગયા છે કેટલા ખબર મને ભૂલાઈ ગયું સુતા. હા, વાગ્યો છે 1:05. કેમ કે આપણે 1:45 વાગ્યાનો સ્લોટ છે, તો હમણાં 1:15 વાગે એટલે આપણે નીકળી જવાનું છે એમેઝોનના સ્લોટ કરવા માટે. ત્યાં સુધી થોડીક વાર 5 મિનિટ, હું 10 મિનિટ થાય આવ્યો છું, હજી 5 મિનિટ રેસ્ટ કરીશ અને પછી તૈયાર જ છું, તરત નીકળી જઈશ હું. તો ચાલો મળીએ રસ્તામાં એમેઝોનના સ્લોટમાં, ગામડામાં મોજ કરતા કરતા. બરાબર? ચાલો તો પાર્સલ ચાલુ થઈ ગયા છે દેવાના. જો અને આ ખેતર બધાય જબરદસ્ત. ગમે ત્યાંના પાર્સલ આપે, આવું મસ્તીનો રસ્તો અને ગામડા જેવી જ ફિલિંગ આવે, એમ લાગે જ નહીં આપણે યુકે માં છીએ. જબરદસ્ત. Then in 100 feet turn right. જો છે ને બાકી મેદાન મસ્તીનું, બેટ દડો રમાય એવું. In 100 feet turn right. ગાડા કેડો આવ્યો હતો પણ ડામર નો હતો. બરાબર? આજે ગાડા કેડો જો આમાં ગાડી હું Arrive at શીલા ઉપર રાખો ને, on your left. મતલબ 2 ટાયર તો એ વચ્ચે અડી જાય એમ છે. બોલો, એટલો ખાડો છે આમાં. એ ધીમે ધીમે આવી ને વાંધો ન આવ્યો, નગર પાછી વચ્ચે અડી જાય નીચે તો આપણે તકલીફ. પ્યોર ગાડા કેડો, પ્યોર ખેતર, ગાડરિયા હોત છે અહીંયા. જો બતાવું હમણાં ગાડરિયા ઘર કયું છે પેલા ઈ ગોચી. જોઈરા ગાડરિયા પહેલા ઓર્ડર આપી દીધો, પછી પાછો ઊભો રહ્યો છું ઘડી 2 મિનિટ. મસ્ત છે નજારો અહીંયા આગળ આ ખેતર છે, ગાડરિયા ચરે છે અને આ બાજુ આ ઘર છે એક્ઝેક્ટ એની સામે. જો તમે, મજા એવું છે રહેવાનું. આમ ગણો તો ફાર્મ હાઉસ ગણાય ને આમ ગણો તો ઘરનું ઘર છે. ખબર નહીં એ લોકોનું ખેતર છે કે નહીં, પણ વ્યૂ સારો છે અહીંથી. સુપર. એક નવીન વસ્તુ બતાવું. વસ્તુ ને પ્રાણી આપણને ખબર નથી શું છે, પણ જુઓ તમે, ઘોડો છે કે બીજું કાંઈ છે.
આ ચરી રહ્યું છે કાંઈક, એટલે શું છે એ ખબર નહીં. આમ ઘોડા જેવું લાગે છે પણ હાઈટ બહુ ટૂંકી છે અને વાળ કેટલા છે એને. હાલો ઘોડાને થોડાક ઉપર વાળ હોય પણ પેટે કેટલા વાળ છે જો તમને દેખાતા હોય તો. ખબર નહીં શું હોય. હવે આપણે જવા દઈએ ધીમે ધીમે કરતા નેક્સ્ટ ડેસ્ટિનેશન ઉપર. જો અહીંયા કંઈક ગળી જઈશ. લ્યો વહી ગયો. જો એકદમ નજારો જોવો તમે ખાલી. મસ્તીનો ઢાળ. પેલા હેઠ નીચે ઉતરે પછી ઉપર ચડે. આજુબાજુમાં ખેતર અને એમાંય ઘોડા. In 700 Horse. feet, make a slight left turn onto an agricultural or forestry road. આ તો વાડ આડી આવી ગઈ. દેખાણા જ નહીં કઈ. ઠેઠ ઠેઠ સુધી વાડ આડી. આવી રીતે આ લોકોના ઘર હોય. મજા જ આવ્યા કરે એવા. In 200 feet, arrive at the destination. Arrive at the destination. જો 4:30 થઈ ગયા છે અને આવી ગયા છે ઘરે. પાછી નાઇટ શિફ્ટ છે સાંજે 8 વાગે અને છે હિંકલી દૂર 12 માઇલ. તો થોડી વાર આરામ કરી લઈ પછી ઘરે મહેમાન આવવાના છે પાછા અત્યારે લંડનથી. કોણ આવવાનું છે એ જોવા માટે વિડીયોમાં બન્યા રહેજો. એટલે સાંજે હું ઉઠું 6-6:30 ત્યારે આપણે પાછા મહેમાનને સાથે મળીએ. બરાબર? ચાલો તો જો વાગી ગયા છે 7:15 વાગવા આવ્યા છે અને મારે થઈ ગયો જોબે જવાનો ટાઈમ. ઉઠીને આપણે આવી ગયા છે નીચે અને મહેમાન આવીને સીધા જ રસોડે લાગી ગયા છે લંડનથી ડાયરેક્ટ રસોડામાં. ફ્રેન્કી બની રહી છે. આ બાજુ પનીરનો ઢગલો થઈ ગયો છે, આ બાજુ ચીઝનો ઢગલો થઈ ગયો છે. માપે ખાજો માપે. પપ્પા કાલે જો ને તો કે હે તરત. જો આમ જો આમ જો આને દેખાડે. દાદાને બતાવું કાલે. તે કાંઈ નથી ખાધું. દાદાને કહેજે કાલે હવે. કેવા ક્રિસ્પી કરવાના? ચાલો હા ફ્રેન્કી બની રહી છે મારા માટે તો. ચાલો તો આપણી ફ્રેન્કી બનીને થઈ ગઈ છે તૈયાર. અને હજી બહાર તો જો અંજવાળું છે ત્યાં આપણે વહી જવાનું છે જોબે કાલની ઘોડે. હવે તો અંજવાળું જ રહે અમારે અહીંયા. ટાઈમ બદલી ગયો છે એટલે જો આ ફ્રેન્કી થઈ ગઈ છે રેડી એકદમ મસ્ત. તો ચાલો જમી લઈએ. આમ જો ત્રણ રસોડામાં ચાલુ થઈ ગયા છે. મારો નો આવો જો પેલા હા તો વાઘો વ્યો જા. પનીર હું પકડ કોણ પકડશે? ઉભા થઈને પનીર પકડો હું આગળ વહી જાઉં. લે એને લે તું હાલ હું જોઉં છું. હાલ્યો ભાઈ હવે સ્ટાર્ટ કરો. ખાવાનું છે કે નહીં તારે? બનાવે છે જયેશભાઈ માટે પનીર ચીલી પણ એને વિડીયોમાં નથી આવું. જો બે જણા બહુ મહેનત કરી રહ્યા છે રસોડામાં. આજે જયદીપ ને પાયલ. પેલા વિડીયો જોયો. મને રસોડામાંથી આજ નિવૃત્તિ મળી ગઈ છે. આજનો દિવસ જ હો ખાલી, રોજ માટે નહીં પણ આજનો દિવસ પાયલે મને આરામ આપી દીધો છે. અને હારે જયદીપ હેલ્પિંગમાં છે, હેલ્પિંગ હેન્ડ તરીકે. ચાલો તો આપણે થઈ ગયો છે ટાઈમ, હવે નીકળીએ છીએ. ચાલો પાયલ મેળા કાલ સવારે. મળશું કાલે. હા ચાલો જયદીપભાઈ, જય શ્રી કૃષ્ણ. ચાલો તો થઈ ગયો છે જોબનો ટાઈમ. અને આમ જુઓ તમે અંજવાળું જુઓ, અંજવાળું છો 7:45 થવા આવ્યા પણ હજી સ્ટીલ અંજવાળું છે. રોજ આવું જ રહે
અંજવાડામાં જોબ પર જવાનું અને અંજવાડામાં જોબ પરથી છૂટવાનું. તો આજનો થોડો બિઝી ડે, થોડુંક થકાઈ ગયું હતું એટલે હોઈ ગયો હતો વચ્ચે. તો કાલે સવારે જોબ પરથી છૂટીને જવાનું છે બહાર. પાયલ આવ્યા છે અને છોકરાઓને વેકેશન પડ્યું છે, તો મેં કીધું કે જઈએ બહાર. તો કાલે છોકરાઓને લઈને નાની રાઇડ્સ હોય થીમ પાર્ક એમાં જવાનું છે. તો કાલનો વ્લોગ અમારા માટે અને તમારા માટે સ્પેશિયલ ખાસ રહેવાનો છે. તો કાલનો વ્લોગ જોવાનું તો ખાસ ચૂકતા નહીં, અને આજનોય જોજો પાછા, એવું નથી ખાલી કાલનો જોવાનો. તો અમારો તમને આજનો વ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવજો. લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધા પોતપોતાનું ધ્યાન રાખજો. જય શ્રી કૃષ્ણ. બાય.